સાંભળીએ એક મરાઠી ભજન જેને અભંગ કહેવાય. અભંગ એમાં તુકારામ મહારાજ કહે છે, તમને સરળ અર્થ સમજાવી દઉં. વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલના ગીત ગાઓ, વિઠ્ઠલ ચીતી ધ્યાવા, ચિત્તમાં પણ એનું ધ્યાન કરો. વિઠ્ઠલ ઊભા પહાવા વિટેવરી, એ વિઠ્ઠલનાથી આમ કમર ઉપર હાથ દીધો છે અને ઈંટ ઉપર ઊભા છે. પછી કહે છે ભગવાન કેવા છે? અનાથાંચા બંધુ, જેનો કોઈ નહીં એનો ભગવાન નાથ હોય છે. અનાથાંચા બંધુ વિઠ્ઠલ કૃપા સિંધુ, તોડી ભવબંધ યમપાસ. વિઠ્ઠલ ગુણનિધિ, વિઠ્ઠલ સર્વ સિદ્ધિ, લાગલી સમાધિ વિઠ્ઠલ નામે. હું આમ વિઠ્ઠલનું નામ બોલું મને સમાધિ લાગે, દુનિયા ભૂલાઈ જાય. અને આગળ કહે છે વિઠ્ઠલ યા સંતા સમાગમે. વિઠ્ઠલ ક્યારે નજીક આવે? સાચા સંત મળે, એનો સમાગમ કરે તો વિઠ્ઠલ તારી બાજુમાં આવી જાય. વિઠ્ઠલાંચે નામ, વિઠ્ઠલનું નામ લેવાથી ઘેતા જાલે સુખ. ઘેતા એટલે ઘેટું નહીં, ગીતા એટલે ટુ ગોટ, પ્રાપ્ત કરવું. સારંગપુરમાં હું આ ભજન ગાતો હતો ને, અમારા કંઈક પાર્ષદો હશે બધા સાધકો કાઠિયાવાડના. મેં કહ્યું વિઠ્ઠલાંચે નામ ગીતા જાલે સુખ, વિઠ્ઠલાંચે નામ. તો ગીતા આવ્યું ને તે અંદર વાત કરવા માંડ્યા. એ કે વિઠ્ઠલનું નામ લઈને ઘેટું મળે તો ગાય કેમ ન મળે? એટલે હું જાણી ગયો, એ તો મારાથી 50 ફૂટ દૂર બેઠા હતા આપણા તિથલના ભંડારી શ્રી ચંદુ. મેં કહ્યું એ આ ઘેટાની વાત નથી, લેવું. વિઠ્ઠલાંચી ઘેતા એટલે ટુ ગોટ, પ્રાપ્ત થાય છે. અને આગળ તો તુકારામે હદ કરી. વિઠ્ઠલાંચે નામ ઘેતા જાલે સુખ, ગોડાવલે મુખ તુકા મહણે. હું જ્યારે ભગવાનનું નામ લઉં તો મારા મોઢામાં કોઈ બરફી, કોઈ લાડુ, કોઈ પેંડા, કોઈ ગોળનું દડબું મૂક્યું હોય ને મોઢું આમ ગળ્યું ગળ્યું થઈ જાય ને, એવું મને ભગવાનનું સુખ આવે છે. જો અનુભવ જે લે એને આવે. આ તો આપણે કહેવાય શું નામમાં શું બળ્યું છે? ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ. લઈ તો જુઓ એકવાર, પ્રયોગ તો કરો. બધા પહેલાં તમને કે માટલું લઈ જાઓ, ફૂટશે નહીં હો. એમાંય વિશ્વાસ મૂકવાનો, દરેકમાં વિશ્વાસ, પણ ભગવાનના નામમાં પરમ વિશ્વાસ. આને અભંગ કહેવાય. એટલે કે જે ભગવાનનો મહિમાનો કોઈ ભંગ નથી કરી શકતા. અને મોટી વિશેષતા એ કે અઘરામાં અઘરા રાગરો, કૌશી હોય, ગૌરી હોય, આવામાં પણ કમ્પોઝિશન હોય, પણ પહેલી ધૂન હોય. એ ભીમસેન જોશી હોય, એ અનિલ કડકડે હોય, એ સુદેશ ભોસલે હોય, એ લતાજી હોય, આશા હોય, પણ અભંગ ગાય એટલે પહેલી ધૂન. એવું નહીં શરૂઆતમાં જ, સભાની શરૂઆતમાં ધૂન વચ્ચે નહીં. અરે નામનો જ મહિમા એટલો બધો છે ને. અને મોટા પુરુષને યાદ કરીને ભજન કરવા માંડીએ તો સુખ આવે. આ અભંગ મેં પહેલી વાર બાપા પાસે મુંબઈમાં પાટકર હોલમાં ગાયેલું. આપણે ગરીબ ભક્ત હતા આશરા કરીને, પિતાંબર આશરા, અને એનો 75મો જન્મદિવસ. એટલે આખા સ્ટેજ ઉપર લાઈવ વાઇબ્રોફોન અવડું મોટું આવે. એને લાવા લઈ જવાનો ટેક્સીનો ખર્ચો જ 1200 રૂપિયા આપવા પડે, વગાડવાના 8000 જુદા. અને બધા જ પ્રોફેશનલ, બેની જેને આપણા આનંદ કિલોલ, બાળ કિલોલ, બેની, રોશન સિતારમાં, ફ્લ્યુટમાં સુધીર ખાંડેકર, તબલામાં ઓલા બધા જ હતા, બધા જ પ્રોફેશનલ. એમાં બાપાની બાજુમાં વિક્રમ બિરલા બેઠા હતા. બિરલા ફાઉન્ડેશનની પેઢીમાં આવે. અને આ અભંગ બહુ ગમી ગયો એને. તેણે બાપાને કીધું કે તુમ્હારે સ્વામીજી બહુ તગડા ગાતા હે, કે મરાઠી બી ગાતે હે. મોટા પુરુષ તો રાજી થાય, કારણ કે મને કોઈ યાદ નથી રાખવાનો, પણ તમારા સંતો મરાઠી ગાય છે એ એને ગુણ આવ્યો તો સ્વામીની વિશાળતાનો ગુણ આવે છે. મને તમને કોણ પૂછવાના છે? પછી સભાપતિ અમે ઉતારા દાદર ગયા, તો બાપાએ મારી ગમ્મત કરી કે પેલા બિરલા સાહેબ કહેતા હતા કે તગડા અભંગ और गाने वाला भी तगड़ा. बापा के હિન્દીમાં તગડા એટલે સારું ગણાય. વાહ ક્યાં તગડા ગાયા એમ કેમ. તો બાપા એવી મારી ગમત કરી કે બિરલા સાહેબ કહેતા કે ગાને વાલા ભી તગડા ઓર ગાના ભી તગડા. એટલે મને મેમરી છે, સાંભળીએ. તમને આ અર્થ સમજાવી દીધો. રમેશ ઓઝા મને જ્યાં જ્યાં મળેલા છે, ધુડિયા, જલગાંવ, ન્યૂઝીલેન્ડ, તો મને અવશ્ય કહે કે સ્વામી વિઠ્ઠલ ગીતી ગાવા સંભળાવો.
મેં હું ગુજરાતી પ્રજાને શું લેવા દેવા, તો કે આવું અભંગ, આવા કમ્પોઝિશન ગુજરાતીના નસીબમાં ક્યાં છે કે ગાઓ કે તમે. એ મને વારંવાર કહેતા. હજી પણ તમે એને પાસે જઈને કહો કે BAPSના વિઠ્ઠલ ગીતે તો તરત નામ ન આવડે, આમ કરે, સ્મરણ છે એમ. સાંભળીએ કે કરવા જેવું આજ છે. પંડરીચા વાસ ચંદ્રભાગે સ્નાન, આણિક દર્શન વિઠ્ઠોબા છે. મારા જીવનની 3 અપેક્ષા છે. પંઢરપુરમાં રહું, આપણે કે સારંગપુર ને ગોંડલ ને ગઢડા. પંડરીચા વાસ ચંદ્રભાગે સ્નાન, ચંદ્રભાગામાં સ્નાન કરું. આણિક દર્શન વિઠ્ઠોબા છે, અને વિઠ્ઠલના દર્શન કરું. ભગવાન આ 3 સિવાય મને કશું જ નહીં આપતા જાઓ, હું ધન્ય થઈ જઈશ. આવા અભંગો મહારાષ્ટ્રમાં થયેલા છે. સાંભળીએ. આપણા વિષયને પુષ્ટ કરે એવું એક મરાઠી અભંગ મેં તમને સમજૂતી કમ્પ્લીટ આપી દીધી છે, અને સાંભળશો એમ વધારે અર્થ સ્પષ્ટ થશે. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ કૃષ્ણ હરિ. વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલ ચિતી ધ્યાવા, વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલ ચિતી ધ્યાવા. વિઠ્ઠલ ઉભા પહાવા વિટેવરી, વિઠ્ઠલ ઉભા પહાવા વિટેવરી. વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલ ચિતી ધ્યાવા, વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલ ચિતી ધ્યાવા. बंधु विठ्ठल कृपा सिंधु, अनाथांचा बंधु विठ्ठल कृपा सिंधु, अनाथांचा बंधु विठ्ठल कृपा सिंधु. तोडी भावबंध यमपास, तोडी भावबंध यमपास. विठ्ठल गीती गावा, विठ्ठल चिती घ्यावा, विठ्ठल गीती गावा, विठ्ठल चिती घ्यावा. विठ्ठल मुक्तिदाता तोची शरणागता, विठ्ठल मुक्तिदाता तोची शरणागता, विठ्ठल मुक्तिदाता. विठ्ठल या संता समागमे, विठ्ठल गीती गावा, विठ्ठल चिती घ्यावा, विठ्ठल गीती गावा, विठ्ठल चिती घ्यावा. विठ्ठल उभा पहावा विटेवरी, विठ्ठल उभा पहावा विटेवरी. विठ्ठल गीती गावा, विठ्ठल चिती घ्यावा.
सिद्धी, विठ्ठल गुणनिधी, विठ्ठल सर्वसिद्धी, लागली समाधी, विठ्ठल नामे लागली समाधी, विठ्ठल नामे, विठ्ठल गीती गावा, विठ्ठल चिती द्यावा, विठ्ठल गीती गावा, विठ्ठल चिती द्यावा. घेता झाले सुख विठ्ठलांचे नाम, घेता झाले सुख विठ्ठलांचे नाम, घेता झाले सुख विठ्ठलांचे नाम, घेता झाले सुख, गोडावले मोख, गोडावले मोख, गोडावले मोख, गोडावले मोख, तुका म्हणे विठ्ठल गीती गावा, विठ्ठल चिती द्यावा, विठ्ठल गीती गावा, विठ्ठल चिती द्यावा. विठ्ठल उभा पहावा विटेवरी, विठ्ठल उभा पहावा विटेवरी, विठ्ठल गीती गावा, विठ्ठल चिती द्यावा, विठ्ठल गीती गावा, विठ्ठल गीती गावा, विठ्ठल 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 गीती गावा, विठ्ठल चिती घ्यावा, विठ्ठल 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 विठ्ठल, जय हरी विठ्ठल विठ्ठल विठ्ठल, जय हरी विठ्ठल विठ्ठल विठ्ठल, विठ्ठल 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 विठ्ठल, विठ्ठल विठ्ठल विठ्ठल, जय हरी विठ्ठल विठ्ठल विठ्ठल, जय हरी विठ्ठल विठ्ठल विठ्ठल, जय हरी विठ्ठल विठ्ठल विठ्ठल.